આગામી લોકસભાની ચૂંટણી પહેલા સીએને લઈને કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે। નાગરિકતા સંશોધન કાયદાને દેશભરમાં લાગુ કરી દીધો છે। આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે। તેવામાં આજે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કરાયું છે। આમ આજે જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો સત્તાવાર રીતે લાગુ થઈ ગયો। સીએ લાગુ થવાથી ભારતના 3 પાડોશી દેશના બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે। તો બીજી તરફ સીએ લાગુ થતા દેશભરમાં પોલીસ એલર્ટ થઈ ચૂકી છે। ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ વિભાગની તમામ રજાઓ રદ કરી દીધી છે। રજાઓ ગાળવા માટે ઘરે ગયેલા તમામ જવાનોને પરત બોલાવી દેવાયા છે। તો નોર્થ ઇસ્ટ દિલ્હીમાં પણ સુરક્ષા વધારી દેવાઈ છે। મહત્વનું છે કે સીએ બંને ગૃહોમાંથી પસાર થયું હોવાને કારણે 5 વર્ષનો સમય વીતી ચૂક્યો છે। 2019માં કેરળ, બંગાળ તો આ નવા કાયદાના વિરોધમાં હતા જ, પણ હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ કેન્દ્ર સરકારે દેશભરમાં સીએ લાગુ કરી દીધું છે। વિપુલ ચૌધરીના વિવાદાસ્પદ નિવેદનથી ઠેર ઠેર તેમની નિંદા થઈ રહી છે। આ નિવેદન તેમનું પર્સનલ કહી લોકો તેમની નિંદા કરી રહ્યા છે। હવે વિપુલભાઈએ જે નિવેદન આપ્યું, મેં મારી વાત કરી હતી, હું તો પ્રત્યેક સમાજની વાત કરું છું। ગુજરાતમાં પ્રત્યેક સમાજ અત્યારે પોતાના સમાજને જ્યાં છે ત્યાંથી આગળ લઈ જવાના પ્રયત્નો કરી રહ્યો છે અને સમાજના પ્રત્યેક વર્ગ અને સમાજ સૃષ્ટિ જુદા થઈ એને સમાજને ઉતારવાની વાત કરશે તો 100% ગુજરાતની અંદર સરકારનો પ્રયત્ન, સમાજના પ્રયત્ન અને આદરણીય નરેન્દ્રભાઈના કેન્દ્રમાંથી સપોર્ટ ખૂબ ઝડપથી ગુજરાત 2047ના રોડ મેપ ઉપર આપણે ચોખા હોવા જોઈએ। આપણે ચોખા હોય તો સ્ટેટમેન્ટ અપાય અને સમગ્ર પાટીદાર ઉપર જે આક્ષેપ કર્યો હોય ને એમાં હું તો રાજકારણમાં હું તો બધા સમાજનો નેતો હોઉં, પણ પહેલાં તો હું પાટીદારનો દીકરો હોઉં એટલે જરાય સહન થાય ને। એટલે વિપુલભાઈ આ તમારું સ્ટેટમેન્ટ બહુ ખોટું છે અને સ્ટેટમેન્ટ આપતા પહેલાં વિચારવું પડે કે આપણે કંઈ દૂધના ધોયેલા નથી। આપને જણાવી દઈએ કે વિપુલ ચૌધરી એવું બોલ્યા હતા કે કડવા હોય કે લેઉવા પાટીદાર બંને હવે વેપારી થઈ ગયા છે। આ નિવેદનથી તેમની નિંદા થઈ રહી છે। પીએમ મોદી મંગળવારે એટલે કે આવતીકાલે અમદાવાદ આવવાના છે। અહીં તેઓ નવા કોચરબ આશ્રમ સહિત અનેક મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલના તેમના અમદાવાદ પ્રવાસ દરમિયાન સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધી આશ્રમ સંકુલનું નવનિર્માણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે। તેની સાથે જ પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી ડી ખાતે ફ્રેન્ડ કોરિડોર ઓપરેશન કમાન્ડ સેન્ટરનું પણ લોકાર્પણ કરશે। દેશના વિવિધ ભાગોમાં રેલવે ટ્રેન કોચ કોરિડોર, સોલારના અંદાજે 85,000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને તેઓ અમદાવાદથી સીધા જ રાજસ્થાનના પ્રવાસે જશે। આપને જણાવી દઈએ કે આવતીકાલે 12મી માર્ચ દાંડી કૂચ દિવસ પણ છે। સવારે જ વડાપ્રધાન દિલ્હીથી અમદાવાદ આવી જશે। અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સીધા જ સાબરમતી ડી કેબિન ખાતે પહોંચશે। પતિના પાપની સજા પત્નીએ ભોગવવી પડી છે, પરંતુ પતિએ પત્નીના નામે કર્યું જ કંઈ એવું કે પત્નીને સજા થાય। આ વાત છે રાજકોટની અને તેમાં છુપાયેલો છે ભ્રષ્ટાચાર। વાત જાણે એવી છે કે ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિએ આવાસ યોજનામાં કૌભાંડ આચર્યાનું સામે આવ્યું હતું। હવે જ્યારે આ અંગે તપાસ થઈ તે બાદમાં શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 5 અને 6ના કોર્પોરેટરની હકાલપટ્ટી કરી। કોર્પોરેટર દેવબેન જાદવ અને કોર્પોરેટર વજીબેનનું શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ રાજીનામું લીધું છે। આ સાથે બંનેને પક્ષના કાર્યક્રમોમાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે। જો રિપોર્ટમાં કસૂરવાર સાબિત થશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। એટલું જ નહીં, કોર્પોરેટર દેવબેન સામે આવાસ અને નોકરીમાં ભરતીના પણ આક્ષેપ થયા છે। આ કાર્યવાહીનું મૂળ અને આક્ષેપ કંઈ એવા છે કે આ બંને કોર્પોરેટરના પતિએ આવાસ યોજનામાં કૌભાંડ આચર્યું અને 20 જેટલા ફ્લેટ પોતાના અને પોતાના સગા વહાલાઓના નામે ખરીદી લીધા અને તેના જ કારણે હવે આ બંને કોર્પોરેટરના રાજીનામા લેવાયા છે। લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ સરકારી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરી રહ્યા છે। આજે આશા વર્કર બહેનોએ પણ ગાંધીનગરમાં પોતાની રજૂઆત કરી। લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવે એ જ પ્રકારે સરકારી કર્મચારીઓ અને અલગ અલગ પ્રશ્નોને લઈ લોકો આંદોલન કરી રહ્યા છે। આજે ફરી એકવાર આંગણવાડી બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈ ગાંધીનગર પહોંચી હતી। જો કે રજૂઆત માટે જે આંદોલન માટે સત્યાગ્રહ છાવણીનું આયોજન કરવામાં આવે છે, સત્યાગ્રહ છાવણી પણ પોલીસે મંજૂરી ન આપતા આ બહેનોએ આખરે ખાનગી મકાન ભાડે લઈ અને ત્યાં રજૂઆત કરવી પડી હતી। તેમને કાયમી પગાર એટલે કે ફિક્સ વેતન અંદર રાખવા અને લઘુત્તમ વેતનનો જે કાયદો છે એ અંતર્ગત વેતન આપવું એ પ્રકારની પણ રજૂઆત કરવામાં આવી। તો સાથે
માતૃત્વ રજા સહિતની જે સરકારી કર્મચારીઓને રજાઓ મળે છે એ રજાઓનો પણ લાભ મળે એ પ્રકારની રજૂઆત કરાઈ. આંદોલન કરવા માટે પુંડરાસણ અને સત્યાગ્રહ છાવણીમાં પોલીસે મંજૂરી ન આપતા આખરે આ બહેનોએ ખાનગી મકાન ભાડે રાખી અને ત્યાં રજૂઆત કરવા માટે એકઠા થયા તેવા દ્રશ્યો સર્જાયા તો ગરબા રમી સરકારનો વિરોધ કર્યો. સૌની યોજનાના પાણીનો લાભ જામનગરના ખેડૂતોને મળતો નથી, તેની અસર હવે ગાંધીનગરમાં જોવા મળી રહી છે. જામનગર જિલ્લાના 20થી 25 જેટલા ગામોમાં સિંચાઈ માટે પાણીની વર્ષોથી માંગ કરવામાં આવી છે, પરંતુ તેઓની માંગને આજ દિન સુધી સંતોષવામાં આવી નથી. ત્યારે હવે ખેડૂતો પોતાની રજૂઆત સાથે ગાંધીનગર પહોંચ્યા છે. સ્થાનિક ભાજપના એમએલએ મેઘજી ચાવડા સાથે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની મુલાકાતે આવ્યા. ધ્યાનમાં લઈ પાણીની યોજનાનો લાભ મળે એ માટે ખેડૂતોને નુકસાની માટે અત્યારે પાણીથી વંચિત, એટલે કે જેમાં કે શેણું જે ચોમાસું પાક હોય તો ચોમાસુમાં જ અત્યારે પાણીનું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. બાકી જો વરસાદ આધારિત ખેતી છે અત્યારે, બાકી શેણું પીટે કોઈ સિઝન લઈ શકતા નથી. 25 ગામના લોકોનું કહેવું છે કે આ યોજના તેમના ગામથી 10 કિલોમીટરના અંતરે પસાર થઈ રહી છે, તેમ છતાં પણ તેમને સિંચાઈનું પાણી મળતું નથી. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રાથમિક સુવિધાને લઈ કોઈને કોઈ વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે મહિલાઓ રણઝંડી બની મેદાને ઉતરી છે. આ દ્રશ્યો છે રાજકોટ શહેરના સાંઈબાબા સર્કલ પાસેના. અહીં મહિલાઓએ માનવ સાંકળ બનાવી રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. શહેરના વોર્ડ નંબર 18ની મહિલાઓ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેઓનો આરોપ છે કે તેમના વિસ્તારમાં રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ શહેર ભલે મેટ્રો સિટીમાં ગણાતું હોય, પરંતુ અહીં સ્થાનિકોને પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી છે. મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક બંને રીતે રજૂઆત કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને પ્રજાની સમસ્યા ના સાંભળતા અંતે આજે મહિલાઓએ માનવ સાંકળ બનાવી રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. રાજકોટમાં મહત્વનો પ્રશ્ન તો પાણીનો જ પ્રશ્ન છે, તો જેમ જેમ ગરમી વધશે તેમ તેમ આ પ્રશ્ન ઉગ્ર બને તો નવાઈ નહીં. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે હોબાળો થયો કે પાલડી બ્રિજ મુદ્દે ચર્ચાની અંદર વિપક્ષે ભાજપને આડે હાથે લીધા. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે હંગામેદાર રહી. ચૂંટણીની આચાર સંહિતા પહેલાની આ સંભવિત આખરી સામાન્ય સભા માનવામાં આવી રહી છે. પાછલી 2 સ્ટેન્ડિંગ કમિટીમાં ઉતાવળે મંજૂર કરાયેલા 1800 કરોડના કામોને લઈને વિપક્ષે આકરા પ્રહાર કર્યા હતા અને બેનર બતાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. હવે વિપક્ષના આરોપ સામે ભાજપે તમામ કામ નિયમ મુજબ મંજૂર કર્યાને સ્ટેન્ડિંગ કમિટીએ રટણ કર્યું હતું. જોકે મેયરે પણ કહ્યું કે કોંગ્રેસે ખાડા ખોદેલા મોદીજીએ પૂર્યા છે. કોંગ્રેસના આરોપ સાથે ભાજપે પણ આજે આકરા તેવરમાં જોવા મળ્યા હતા. મેયરે સભાને તમામ કામોને મંજૂરી આપીને સભાને બરખાસ્ત કરી. જામનગરમાં વીજ ચોરીની ઘટનાઓ બહુ સામે આવતી રહે છે, ત્યારે હવે આજે પીજીવીસીએલની ટીમે ફરી 10 જગ્યાએ વીજ ચોરી ઝડપી પાડી છે. જામનગર શહેરમાં પટણીમાળ વિસ્તારમાં આજે પીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી. સાથે જ સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજ ચાવડા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અને વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોટા પ્રમાણમાં વ્હાઇટ હાઉસ નામની બિલ્ડિંગમાં વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. અહીં કુલ 10 મકાનમાં પીજીવીસીએલનું મીટર લગાવેલ ન હોવાનું જોવા મળ્યું હતું અને પીજીવીસીએલના થાંભલામાંથી ડાયરેક્ટ કનેક્શન મેળવેલું હોવાનું પકડાયું છે. હાલ પીજીવીસીએલ કંપનીના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી આશરે ₹5 લાખનો દંડ કરી તેઓના ઘરનું વીજ જોડાણ કાપી નાખ્યું છે. આ કાર્યવાહીથી હાલ સમગ્ર વિસ્તારમાં અને વીજ ચોરી કરનારમાં ફફડાટ ફેલાયો છે. સાથે સમયાંતરે આવી કામગીરીથી લોકો હવે વીજળી ના હોય તો અંધારામાં રહેવા તૈયાર થયા છે. વડોદરાની દંતેશ્વર સરકારી સ્કૂલ એ વિકાસ માંગી રહી છે. અહીંયા 700 જેટલા વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. આ છે દંતેશ્વર વિસ્તારમાં આવેલી સરકારી ભક્ત કવિ નરસિંહ મહેતા સ્કૂલ. તેને જોઈને તમે કહેશો કે અહીં વિદ્યાર્થીઓ ભણે છે, તો જી હા, અહીં 700 જેટલા વિદ્યાર્થીઓ આ ભયના ઓથાર હેઠળ ભણે છે. વાલી સહિત સ્થાનિકોને કોઈ મોટી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે તેમને શિક્ષણ સમિતિને અનેકવાર રજૂઆત કરી છે, નવું બાંધકામ કરાય તેવી માંગ કરી છે, પરંતુ જાણે તંત્રના ધ્યાને તેઓની રજૂઆત આવતી નથી. તો બીજી તરફ શિક્ષણ સમિતિનું એવું કહેવું છે કે શાળા જર્જરિત હોવાનું સામે આવી રહ્યું છે અને શાસન અધિકારીને આ શાળાના પ્રશ્નના નિરાકરણ લાવવા અંગે સૂચના પણ આપી દેવામાં આવી છે. સાબરમતી નદીના કિનારે આવેલ ઐતિહાસિક ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ થવાનું છે. 5 એકરમાં આવેલ ગાંધી આશ્રમ હવે 55 એકરમાં વિકસાવાશે. સાબરમતી નદી કિનારે આવેલ ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરાશે. 12 માર્ચને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આશ્રમ
આશ્રમનો માસ્ટર પ્લાન જોશે અને તેનું લોન્ચિંગ કરશે. અત્યારે ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રીડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. સ્વતંત્રતાના સાક્ષી રહેલ ગાંધી આશ્રમની પવિત્રતા જળવાઈ રહે તે મુજબ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જે તે સમયે બનેલ કેટલાક બિલ્ડિંગો યથાવત રાખવામાં આવશે. હૃદયકુંજ સહિત 20 બિલ્ડિંગોનો વારસો જળવાઈ રહે તે પ્રમાણે ઐતિહાસિક આ સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ વાસીઓ માટે ખુશખબરી છે. અમદાવાદના 3 નવા રૂટ પર ડબલ ડેકર એસી બસ દોડાવવામાં આવશે. અમદાવાદ શહેરના રોડ ઉપર 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. રૂટ નંબર 401માં વાસણા વાડજ રૂટ પર ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી એએમટીએસ બસની શરૂઆત બાદ હવે 13 માર્ચથી અન્ય 3 નવા રૂટ એટલે કે લાલ દરવાજાથી સિલજ, નરોડાથી લંબા સર્કલ અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી ડબલ ડેકર એસી બસ ચલાવવામાં આવશે. હવે કુલ 4 રૂટ ઉપર ડબલ ડેકર બસ દોડશે. બાકીના 3 રૂટ ઉપર પણ ટૂંક સમયમાં બસો દોડવામાં આવશે. આ ડબલ ડેકર બસમાં નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જર બેસાડવાની ક્ષમતા ધરાવે છે. આપને જણાવી દઈએ કે ડબલ ડેકર એસી બસમાં નીચે 2 અને ઉપર 2 આમ કુલ મેળવી અને 4 સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે.